નમસ્કાર મિત્રો, ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજ આપણે વરસાદની વાત કરવાના છીએ। તો મિત્રો શું હવે વરસાદે વિદાય લીધી છે કે નથી લીધી? વરસાદ પડશે કે નહીં પડે? હવે તો ઉનાળો આવશે ફરીથી કે ચોમાસું જ રહેશે? તો આવી જ કંઈક નત નવી વાતો સાથે આજ આપણે ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો ગુજરાતમાં 35 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વરસાદ મિની વાવાઝોડું તરીકે ઓળખાય છે, કારણ કે વરસાદ અને સાથે પવનની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા 2 દિવસમાં એલર્ટ આપ્યું છે। ગુજરાતમાં તાજેતરમાં ભારે ગરમી બાદ કમોસમી વરસાદની શરૂઆત થતાં લોકોને મુશ્કેલી અનુભવી હતી। હવે ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં આગામી 2 દિવસમાં વરસાદ અને તોફાનની આગાહી કરવામાં આવી છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ 11 થી 13 મે દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદની સાથે વીજળી અને પવનની તીવ્ર ગતિ જોવા મળવાની સંભાવના જોવા મળી રહી છે। ખાસ કરીને રાજકોટ, જામનગર, કચ્છ સહિત 35 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યાર પછી વાત કરીએ તો 12 મેના રોજ દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, દાદરાનગર હવેલી વગેરેમાં વરસાદની સંભાવના થોડી અથવા વધારે જોવા મળી રહી છે। ત્યાર પછી સાથે વાત કરીએ તો 12 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ આપણને જોવા મળી રહી છે અને આ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ત્યાર પછી 13 મેના રોજ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ વગેરે જગ્યાએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો હવે વરસાદની આગાહી ઘણી બધી જોવા મળી રહી છે। તો થેન્ક યુ સો મચ। વિડીયોને લાઇક કરી સબસ્ક્રાઈબ ઝડપથી કરી નાખજો।